મિત્રો અમારા ડોલીબેન આવી ગયા છે. જો આ છે ડોલીબેન. એટલે ભાભીની સીટ ઉપર કબજો કરી લીધો. સો મિત્રો અત્યારે આપણે પાછા ઘરે જઈ રહ્યા છીએ અને ઘરે જ હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા બહુ મસ્ત છો. હું પણ બહુ મસ્ત છું. જેમ કે આના પહેલાંના વિડીયોમાં મેં તમને કીધું કે આના પછીના વિડીયોમાં હું કરવાનું છું ડે ટેસ્ટ, નાઇટ ટેસ્ટ આ કેમેરાનો. તો એ જ માટે થઈને આજે નીકળી ગયો છું. અત્યારે હું આ ગાડી લઈને જાઉં છું. મારા એક મિત્ર છે, એમના ખેતરે એમની વાડીએ, તો દિવસનો મસ્ત મજાનો ટેસ્ટ થઈ જવાનો છે. તો ગેટ બંધ છે, તો આગળનો ગેટ ખોલવા જવું પડશે. ખોલતા હું. હા, રહી જાય. તમને દેખાતું હશે કે દિવસમાં કેવું ફૂટેજ આવે છે અને ફિલ્ડ ઓફ વ્યૂ જો કે મેં કેમેરો કોઈમાં એટલો બધો સેટો આમ પાછળ નથી પકડીને રાખ્યો, આગળની સાઈડ જ પકડીને રાખ્યો છે. પણ આ કાંચથી છે કોલા કાંચ સુધીનું બધું કવર થઈ ગયું છે. ફિલ્ડ ઓફ વ્યૂ તો બહુ મસ્ત છે. સ્ટેબિલાઇઝેશન ઓન છે, હજી ઓનનું સ્ટેબિલાઇઝેશન ઓફ કરવું એટલે હજી વાઇડ થઈ જાય. અત્યારે અમે એક જ ગાડીમાં બધા જતા રહ્યા. પ્રેમ અમારા જે મિત્ર છે એમની પણ બી પોતાની ગાડી છે, એમની ગાડીમાં જ બધા જતા રહેવાના હતા. પણ થયું એવું કે એમને કૂતરી છે, ડોગ પારેલી, તો એને બી સાથે લઈ જવાની છે. તો જો એને સાથે લઈ તો એક જણાને બાઇક માનીને આવવું પડે. તો અત્યારે તડકો છે બહુ ડેન્જર. તડકાના હિસાબે હું મારી ગાડી લઈ જઈ રહ્યો છું અત્યારે. અને આ મારો ગણપતિનો ગેટ આવી ગયો અહીંથી, અને અહીંથી મારે લેવાનું છે લેફ્ટ. આ છે રમભાઈનું ઘર અને આ છે એમની ગાડી. તો આપણે બે ગાડી લઈને જઈએ છીએ એમના ફાર્મ હાઉસે. મિત્રો અમારા ડોલીબેન આવી ગયા છે. જો આ છે ડોલીબેન. કેમ છો ડોલીબેન? ડોલુ इसका तो सीटी भी तोतला है. તો આને અત્યારે ફાર્મ હાઉસે હારે લઈ જવાની છે. એના કારણે અમારે બે ગાડી લેવી પડે છે. બહુ એટીટ્યુડ ગર્લ છે. એના જ્યારે કામ પડે ને ત્યારે આપણી પાસે આવે મસ્ત પૂંછડી હલાવતી એના માથામાં આપણે ખંજોરીને તેને બહુ સારું લાગે. તો જ્યારે હું એના માથામાં ખંજોરું ને એટલે મારી પાઇન રહે, મારાથી આગી જ ના જાય. અત્યારે હું ગાડી અંદર બેઠું છું ને એટલે એને ખબર છે કે અત્યારે મારા માથે હાથ નથી ફેરવવાનો, એટલે સેટી ભાગે છે. બાકી હમણાં ગાડી નીચે ઉતરીશ ને એટલે મને એક સેકન્ડ માટે નવરો નહીં મૂકે. हमारे यहाँ ऐसा ही होता है. અને મિત્રો આજનું જે બી આ ફૂટેજ છે ઓરિજિનલ છે. આમાં કોઈ કલર ગ્રેડિંગ નથી કરવામાં આવ્યું. સ્ટેબિલાઇઝેશન ઓન છે અને આ અત્યારે 1080p 50 ફ્રેમ પર સેકન્ડ ઉપર વિડીયો શૂટ થઈ રહ્યો છે. તો કલર્સ તમે જોઈ શકો છો. જો પેડના કલર એકદમ ગ્રીન છે, વાદળા એકદમ ચોખ્ખા દેખાઈ રહ્યા છે, આ બી ગ્રીન. ટૂંકમાં કલર્સ બધા નેચરલ છે આના. ડોલી બેન, ઓ ડોલી, गजब बेइज्जती है. એને તો એટલું જ જોતું હતું. એને ખબર હે એની ગાડી છે, આ એની ગાડી નથી, એટલે જો એ અહીંયા જતી રહી. ડોલી એમની ગાડીમાં, આપણે આપણી ગાડીમાં. તો ચલો. ક્યાં માછલા? હા, કેટલા ઉલરતા હતા. જોરદાર મોટા માછલા હે. શું ખવડાવું? તો મિત્રો અત્યારે નાયકા ડેમનું જે પુલ આવે ને ત્યાં ઉભા રહ્યા છે. ગૌરવ માછલા જોવા છે, તો ત્યાં ઉતરીને માછલા જોયા. આ લીલ જામી ગઈ રહ્યા કે હું હાલું છું, દોડું છું, તો ફૂટેજ સ્ટેબલ આવે છે કે નથી આવતી એ જોવાનું છે. તો મિત્રો તમને ખબર પડી ગઈ હશે સ્ટેબિલાઇઝેશન કેટલું છે. તો આપણા પ્રેમભાઈ પણ આવી ગયા છે. એટલે ભાભીની સીટ ઉપર કબજો કરી લીધો. મમરા નાખીને તો માછલા બધા ઉપર આવે છે. ન હોય. હા, તો હમણાં મમરાની થેલી લઈ આવશું ગામમાંથી એમ કહેશે. તો મિત્રો પહોંચી ગયા છે પ્રેમભાઈના ફાર્મ હાઉસે. એ પાણો છે પાણો તો વાંધો. ખેતરોમાં તો અલગ જ મજા આવે ને માતાજી? બહુ જ મજા આવે, બહુ મસ્ત. આંબો છે, જાંબુડા છે. આંબો છે? હા. ડોલી
એને તો મજા આવે, ઊભી નથી રહેતી પણ. કેટલા બધા ઝાડવા અહીંયા, આ નારિયેલ, આ આંબો છે ને, આ મેંગો, આ નારિયેલ, આવડું હા જાંબુડા, આ નારિયેલ પડવા આપો. મસ્તીનું નારિયેલ પડ્યું છે, નારિયેલી માતા. એટલે નાનું નારિયેલ ખેરું એટલા મતલબ કઈ તકલીફ છે, રોગ આવ્યો હોય ગમે આવ્યું હોય. ડોલી આંટા મારી રહી હતી, અત્યારે 2-3 કૂતરા અંદર વાડીઓ અંદર ગરી ગયા ને તો બસ શિકાર ઉપર નીકળી હતી. એટલી જાડી થઈ ગઈ ને દોડી નથી શકતી, પણ તોય દોડતી દોડતી ગઈ અહીંયા. હમણાં ડોલીનું મગજ થયો ને લઈ લેશે જડબામાં. ચૂપ કર બે કુત્તે. અલે ઓલીને ફાઈટી રહીએ પણ તો પાછું નથી પડતું. ડોલી બેન અમારો મોજ. એનું ઘરું તો બાજુ સો મિત્રો અત્યારે આપણે પાછા ઘરે જઈ રહ્યા છીએ અને ઘરે જ देखा आपने लापरवाही का नतीजा है. પાછળ રહે ને હમણાં અંદર જતી રહે. રહી ગઈને માછલાનો ખોરાક થઈ જતા છે. આઈસ્ક્રીમ ફેવરેટ લાગે. નાનપણથી આના ઉપર પણ જીવાડી. આ અમૂલની આઈટમ જ આ અને છાશ. બરાબર. તો મિત્રો પ્રેમભાઈની વાડીએથી ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 5:43. હા, વાસલાના નાસ્તો કરાવરો છે ને, બિસ્કિટનો અને ચણાનો અને રોટલી ને ભાત ને જેટલું બી હતું ને બધું માછલાને ખવડાવી દીધું. હવે આપણે બાઇક રાઇડનો ટેસ્ટ કરશું, મોટો વ્લોગ ટેસ્ટ. તો બસ ઘરે પહોંચીએ અને થોડુંક સાંજ પડે, અંધારું થાય એટલે આપણે અંધારામાં બાઇક લઈને આપણું BMW લઈને બજારમાં આંટો મારવા નીકળશું અને મોટો વ્લોગ બી બનાવશું. એ બાને નાઇટ ટેસ્ટે થઈ જશે કે નાઇટમાં આ કેમેરાનું પરફોર્મન્સ કેવું છે. તો મિત્રો સ્ટેબિલાઇઝેશન ટેસ્ટ થઈ ગયું છે અને ભાઈ 1 નંબર રિઝલ્ટ આવ્યું છે. હું દોડું, ચાલું, કૂદું, ઉડું, કંઈ બી કરું, સ્ટેબલ આમાં મારી એકદમ સ્ટેબલ રહે છે. હું અત્યારે આના ઇન્ટરનલ માઇકથી વાત કરી રહ્યો છું અને અત્યાર સુધીના જે આની પહેલાંના જેટલા બી ફૂટેજો હતા એ બધા DJIના માઇક મિનીથી મેં રેકોર્ડ કર્યા હતા. તો એમાં તો અવાજ 1 નંબર આવી રહ્યો હતો, એકદમ સોલિડ આવી રહ્યો હતો. પણ મિત્રો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે આના ઇનબિલ્ટ માઇકમાંથી કેવો અવાજ આવી રહ્યો છે. જે ઉપર પંખો ચાલુ છે, બહાર છોકરા રમી રહ્યા છે અને થોડુંક વાતાવરણ બી ખરાબ છે એટલે બારે પવન બી જોરદાર ચાલુ રહ્યો છે. તો તમને બેકગ્રાઉન્ડ નોઇઝ કેવો આવી રહ્યો છે, પંખાનો અવાજ આવી રહ્યો છે કે નથી આવી રહ્યો, ટોટલી વસ્તુ તમને આ ફૂટેજમાં સમજાઈ જશે. તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે મળીએ આપણે સીધા આપણે બાઇક ઉપર. હેલો મિત્રો, તો મારો મોટો બ્લોગિંગ સેટઅપ ઉપર આવી ગયો છું. મોબાઈલને લગાવી દો અહીંયા અને DJIની એપ્લિકેશન આરે મોબાઈલને કનેક્ટ કરી દીધો છે. તો મિત્રો અત્યારે મસ્ત મજાનું ફૂલ નાઇટ ટેસ્ટ થઈ જવાનું છે કેમ કે હું થોડુંક બજાર બાજુ આંટો મારીને આવું. અમારા આ બાજુ લાઇટ વાઇટ એટલી બધી છે નહીં એટલે ખબર. સો મિત્રો ગેટ વેટ ખોલી આવ્યો છું, બાઇકને ચાલુ કરું અને બહાર કાઢું. તો અત્યારે બાઇકમાં મારે 93% રેન્જ બચી છે. અને સામે મમ્મી બેઠા છે, દેખાતું હોય તમને. તો મિત્રો કંઈક આ ટાઈપનું છે અને અત્યારે જ્યાં હું બાઇક ચલાવી રહ્યો છું ત્યાં લાઇટના નામે ખાલી મારું બાઇકનું હેડલાઇટ જ છે, બીજું કાંઈ નથી. એટલે તમને આની ઉપરથી અંદાજો આવી જાય છે કે કેટલું લાઇટ પડી રહ્યું છે. અને આ બાને મારા DJI માઇક મિની છે, વાયરલેસ માઇક, એનું પણ પરફોર્મન્સ ચેક થઈ જશે કે એમાં અવાજ કેવો આવી રહ્યો છે. તો અત્યારે હું હાઈવે ઉપર જવાનું છું અને ફૂલ બાઇક દોડાવવાનું છું એટલે વ્યવસ્થિત ખબર પડી જાય. મિત્રો આની ઉપરથી તમને આઈડિયો લાગી જવો જોઈએ કે શું પરફોર્મન્સ છે આનું. તો પાછો આપણે સોસાયટીની બહાર નીકળી ગયા છીએ અને આ બાજુ રાજકોટ હાઈવે ઉપર ટેસ્ટ કરવા નીકળી ગયો છું. અને આ હાઈવે ઉપર થોડી ઘણી લાઇટો છે, મતલબ PGVSLની જે થાંભલાની લાઇટો આવે એની લાઇટો છે અને પ્લસ આપણા જે આ રોડ ઉપર વ્હીકલ ચાલતા હોય એની બધી લાઇટો છે. જણાવો કે કેવો અવાજ આવી રહ્યો છે.
મિત્રો જે સામે ઇન્ડિયન ઓઇલનું જે પેટ્રોલ પંપ દેખાય છે ને, આપણે બસ ત્યાં સુધી જ જવું છે. તો ત્યાંથી બાઇક પાછી વાળે ને સીધું ઘરમાં બાઇક ત્યાં મૂકી દઈ એટલે આપણને એક વ્યવસ્થિત આઈડિયો આવી જાય કે આપણા બાઇકનું કેમ છે કેમ નહીં. અને બાઇકમાં હજી 91 કિલોમીટરની રેન્જ બાકી છે, એટલે આપણે હજી અત્યારે તો પેટ્રોલ નથી ભરાવાનું. બાઇકની રેન્જ સીધી 20% સુધી, મતલબ 20ની રેન્જ છેલ્લી બાકી રહે ને પછી જ પેટ્રોલ ભરાવશું. ત્યારે આપણે ટેન્ક ફૂલ કરાવશું અને ટેન્ક ફૂલ કરાવીને આપણે મારશું એક મસ્ત મજાની લાંબી ટ્રીપ. તો હમણાં મારો પ્રોગ્રામ પાવાગઢ જવાનો અથવા મા હરસિદ્ધિ કોયલા ડુંગર, અહીંયાથી કાંક 300 કિલોમીટર થાય છે. તો નોન સ્ટોપ અમે બે હસબન્ડ વાઈફ જવાના જ છીએ માતાજીના દર્શન કરવા. આ બાઇક લીધું ને તે દીની ઈચ્છા છે, 1.5 વર્ષથી હજી અમારે અહીંયા માતાજીના દર્શન કરવા નથી જવાતું. જેવી રીતના ઘરમાંથી બહાર કાઢી હતી ને એવી જ રીતના પાછી ઘરમાં ચડાવી દેવાનું છું. હા, ગેટ ખોલ ને અંદરની સાઈડ. મિત્રો, તો આ ટાઈપનું છે કંઈક મોટું વ્લોગિંગ સેટઅપ. આગળ આવી રીતના કેમેરો લગાડેલો છે, તમને દેખાતું જ હશે અને જોઈ લ્યો. બાકી લાગી રહ્યો છે ને એક નંબર. કેવો લાગ્યો તમને આજનો આ વિડીયો? જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આપણે આવા નવા બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.